દાણા બજારના એવા વેપારીઓ કે જેની દુકાનમાં કદાચ 1 રૂપિયાનો પણ સામાન નથી બચ્યો, બચી છે તો માત્ર 4 દિવાલો, સામાન દરેકે દરેક ખરાબ થઈ ગયો છે, ઘણું બધું નુકસાન થયું છે। વાત કરીએ વેપારીઓ સાથે કે શું પરિસ્થિતિ છે, હાલ શું પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિમાં એવું છે કે વરસાદનું પાણી અચાનક રાતના 3 વાગે આવી ગયા, કોઈને ખબર નથી, જેને ખબર પડી તે અહીંયા આવે ત્યાં રાતને આમના હાથમાં આવ્યું કંઈ નહીં। 3 વાગ્યા પછી પાણીનો ફ્લો એટલો બધો વધી ગયો કે 7 વાગ્યા સુધીમાં તો 5-6 ફૂટ પાણી વધી ગયા એમ। દુકાનમાં આવવાની પરિસ્થિતિ કોઈને નહીં। જે કંઈ પાણી ઘટ્યા તે સાંજે લગભગ 4:30-5 વાગ્યા પછી ઘટ્યા, તે સુધી તો કોઈ પોસિબલ નથી આવવાનું અહીંયા। કેટલા વર્ષો પછી વલસાડની આ પરિસ્થિતિ જોઈ? આ 68ની સાલમાં જે આવ્યું હતું ને પાણી, એ જ પોઝિશનમાં આ જ સાલે પાણી આવ્યું, એના કરતાં 5 ફૂટ વધારે પાણી હતું। ટોટલ કેટલા ફૂટ દુકાનમાં પાણી ભરાયેલું? 7.5 ફૂટ। 7.5 ફૂટ પાણી ભરાયું હતું, સામાન બધો નષ્ટ થઈ ગયો છે, દુકાનમાં કઈ બચ્યું નથી। શું આશા રાખો છો સરકાર પાસે અત્યારે? સરકાર પાસે તો આશા એટલી છે, જે રીતે સુરત વાળાને એ લોકોને જે સહાય મળી, જીએસટી ભરનાર વેપારીને જે રીતની સહાય આપે છે 5 લાખ, 10 લાખ, 15 લાખની, જે વગર વ્યાજ 3 વર્ષનું વ્યાજ સરકાર જે ભોગવે પછી અમારે વ્યાજ સહિતની રકમ ચૂકવવાની, એવી સહાય જો અમને બી મળે તો અમને થોડીક રાહત મળી જાય વેપારી લોકોને। કારણ કે અહીંયા વેપારી અલગ અલગ વેપારી છે, કોઈ 5 લાખના જીએસટીમાં છે, કોઈ અલગ અલગ સ્લેબમાં આવે છે। દરેકને જીએસટી વાઇઝ સ્લેબ વાઇઝ એ લોકોને સહાય મળે તો મોટા વેપારીને મોટી સહાય આવે, નાના વેપારીને નાની સહાય આવે, એ રીતનું કામ થાય। બાકી એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ વેપારી અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયા છે કે કોઈના દુકાનના શટર ખુલે એવી પોઝિશન નથી। 99% એ લોકોનો માલ સામાન ખતમ થઈ ગયો છે। એ લોકો બધે કોઈ બેકસાઇડ નથી હાલી તબક્કે। સપોર્ટ કરવાને સરકાર શ્રીની એક જ નમ્ર વિનંતી છે કે વેપારીને ઊભો કરવા માટે તમારી કંઈક સહાય કરશો તો જ આ વેપારી આગળ ઊભો થઈ શકશે। બાકી એવી દુકાનો બંધ થઈ હશે, ખુલશે જ નહીં પાછી અત્યારની પરિસ્થિતિમાં। 2005ની અંદર બી ઘણું પાણી આવ્યું હતું, તેના પછી 2011ની અંદર પણ પાણી આવ્યું હતું, તેમના પછી 2014માં થોડું ઓછું પાણી આવ્યું હતું, 16માં બી ઘણું આવ્યું હતું। તો 16નું રેકોર્ડ આ વખતે તૂટી ગયું। અમારી દુકાનની અંદર 7.5 ફૂટ જેવું પાણી હતું। અમે બચાવવા માટે ઘણી કોશિશ કરી, ઉપર માલ મૂક્યો હતો, ઉપર માલ મૂક્યા પણ એટલી ખબર નહીં હતી કે અહીંયા સુધી પાણી આવશે, અને અમારો તો વીમો પણ છે। પણ થયું એવું છે કે અમારી દુકાનની અંદર પ્રેશર એટલો બધો પાણીનો પ્રવાહ હતો કે જે શટલ પાછળની અમારી દુકાનની અંદર 2 શટલ છે, જે પાછળની શટલ ખુલી ગઈ અને એમાંથી ઘણો બધો માલ બહાર નીકળી ગયો। હવે અમારે શું કરવું એ બાબતમાં કંઈ સમજ નથી પડતી, કે કેમ કે વીમાવાળાઓ આવશે તો કહે છે કે માલ આટલો બધો છે, નુકસાન તો છે, તેમાંથી બીજો બાલો ક્યાં ગયો? તો અમારે એ પણ ઘણું નુકસાન થયું છે કે માલ ઘણો બધો બહાર શટલ ખુલી જવાથી નીકળી ગયો છે। જે સામેના દરવાજા બધા તૂટી ગયા, ઘણી સામાન્ય દુકાનોમાં નીકળી ગયા છે, ઘણાઓના ફ્રીજો તણાઈ ગયા દુકાનની અંદર। સામેની અમારી દુકાન સામેની જે દુકાન હતી, માર્બલ તોડી નાખ્યું, ફર્નિચર બધું તણાઈ ગયું। આગળનું ફર્નિચર એ પાછલા ભાગમાં ગયું છે, 15 ફૂટ દુકાનની અંદર નીકળી ગયું છે પાછલા ભાગમાં। એટલું બધું નુકસાન થયું છે કે જેનું કંઈ વર્ણન જ નહીં કરી શકાય। ઘણું બધું નુકસાન થયું છે। સરકાર દરેકને જેમની પાસે વીમો નથી તેમને સુરતની અંદર કોઈને 50,000, કોઈને લાખ રૂપિયા એવી સહાય આપી, એવી જેમની પાસે વીમો નથી તેમને સહાય આપે તો તે વેપારી બી ઊભા થઈ જાય, એમને બી ઘણી મદદ મળે। અને જેના વીમાઓ છે તેને એવું બી સરકાર તરફથી સપોર્ટ મળે કે ભાઈ તમે તંત્ર એવું કહે કે તમે ફટાફટ આ લોકોનું કામ પતાવો, એમને સપોર્ટ આપો। કેમ કે સરકાર જે વીમાઓ છે સરકારને એમાં સહકાર હોય જ છે। જો સરકાર એવું સહકાર આપે તો શું થાય કે ફટાફટ વીમાઓ જલ્દી મળી જાય અને પૂરેપૂરું સપોર્ટ મળે એ લોકોની સર્વેવાળાઓ તરફથી, અને સારું એવું કામ રહે એવી અમે આશા રાખીએ છીએ સરકાર તરફથી। અને જે વીમાઓ એજન્ટો છે અથવા તો જે વીમા કંપનીઓ છે તેમના તરફથી એવું સહકાર મળે તો ઘણું સારું। જેમ બને તેમ સરકાર દુકાનના દરવાજા તૂટી ગયા ને બધા સામાન સાફ સફાઈ માટે તણાઈ ગયું એ પાછા અત્યારે શોધીને લઈ આવ્યા। પાણીનો એટલો બધો ફોર્સ હતો। પાનની દુકાન છે અમારી, સામાન્ય માણસ છે, તો બી બનાવી બધું નીકળી ગયું અને દુકાનમાં 7.5 ફૂટ પાણી આવી ગયા, તો આજે બધું સામાન બધો પડી ગયો। પાણીનો ફોર્સ એટલો બધો હતો કે તમે જોઈ શકો છો આ સામેની દુકાનોમાંથી બધા આ શટર આ બધા ખુલી ગયેલા છે, કોઈના દરવાજા તણાઈ ગયેલા છે। આ ભાઈ નાનો છે, અહીંયા નાના દુકાન ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે। હવે એનો દરવાજા તૂટી ગયા છે, એનું બધું સામાન નીકળી ગયું છે, અહીંયાથી સામાન નીકળી ગયું છે। આ દુકાનમાં તમે જોઈ શકો છો બધું સામાન નીકળી ગયું છે। આગળ અમારી દુકાનો છે એમાંથી બધા શટર ખુલી ગયેલા હતા, સામાન નીકળી ગયેલું છે, બધું નુકસાન છે। 8 થી 9 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। તો અમે સરકારને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે નાના માણસોને પણ મદદ કરો। નાના માણસોને મદદ કરશો તો નાનો માણસ ઊભો થઈ જશે, પોતાના પગ ઉપર થઈ જશે, પોતાની રોજીરોટી જાતે લડશે। તો મહેરબાની કરી પ્લીઝ સરકારને એટલું જ વિનંતી છે કે થોડીક મદદ કરો, નાનામાં નાના માણસને પણ મદદ કરો, બસ બીજું કંઈ નથી। જેમ બને તે સફાઈને મોકલાવો એમ।
રોગચાળો નહીં ફાટે એ બને તેમ. ને મેડમ હજી સુધી લગભગ અત્યારે મારા હિસાબે 11 સાડા 11 વાગતા હશે, પોણા 2 થવાના. પોણા 2 થતા છે. હજુ સુધી અમને પૂછવા નથી આવ્યું કે તમારે ત્યાં શું પ્રોબ્લેમ છે. અમારી સમાજવાળા આવ્યા હતા, અમને પૂછ્યું છે, પૂછીને ગયા છે. અમે એમનું ધન્યવાદ માનીએ છીએ. બીજું કોઈ આટલા ન્યૂઝવાળા છે, કોઈ જોવા નથી આવ્યા, કોઈ અમે પૂછવા નથી આવ્યું કે તમારી હાલત કેવી છે. ઓનલી ફોર સત્ય એ જ અમારું અહીંયાથી આવીને બધું અમને પૂછ્યું છે ને એ બી અમને રાહત છે કે અમને કોઈ પૂછવા તો આવ્યું કમસે કમ. બસ એ જ સરકાર પાસે એટલી જ માંગણી કે થોડીક મદદ કરો.